મારું નામ ધંધુકિયા રીટા પંકજભાઈ છે। અમે લાયન્સનગરમાં છેલ્લા 5-7 વર્ષથી રહીએ છીએ, પણ અમને કોઈ પણ જાતની સુવિધા મળતી નથી। ચોમાસામાં અમારે લાઇટો વહી જાય, પાણીના ખાડા ભરેલા હોય, ગમે એટલી અમે નગરપાલિકામાં ફરિયાદ કરીએ કે ગમે ત્યાં ફરિયાદ કરીએ પણ કોઈ અમને જવાબ આપતું નથી। અને અમારે છોકરાઓને સ્કૂલે મોકલવા હોય, લાઇટો વહી જાય છે। અહીંયા કોઈ પણ ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવે એવા રસ્તા પણ નથી। મારું નામ મીઠાભાઈ કરશનભાઈ ધંધુકિયા, રહેવાનું લાયન્સનગર, વોર્ડ નંબર 2। અમારે શું સુવિધા છે એમની શું સુવિધા નથી અહીંયા, બરાબર। તો સુવિધામાં શું છે કે જે પાયાની જરૂરિયાતમાં જે પાણીનો પ્રશ્ન હોય, પીવાના પાણીનો, શુદ્ધ પાણીનો પ્રશ્ન, સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન, ગટરનો પ્રશ્ન, સારા રોડ એનો પ્રશ્ન, અને આ ઢોરા તમે જુઓ, તમે જુઓ આ ઢોરનો એટલો બધો આતંક છે, કોઈ ઢોર પકડવા વાળો કોઈ આવતા નથી। પછી આજે રોડમાં ખાડા પડી ગયા છે, ચોમાસામાં અમારા બાળકો જે ખાડામાં પાણી ભરાઈ જાય છે, એના કારણે સ્કૂલે જઈ શકતા નથી। અમારે કોઈ બીમાર પડ્યું હોય, કોઈ વૃદ્ધ, કોઈ ઇમરજન્સી માટે સેવા માટે અમારે 108 બોલાવ્યું હોય તો 108 પણ અહીંયા અમારા ઘર સુધી આવી શકે એવા રસ્તા નથી। મારું નામ ગંગાબેન મગનભાઈ વાઘેલા, રહેવાસી લાયન્સનગર। પણ અહીંયા અમને સુવિધા કાંઈ મળતી નથી સુવિધા, તો અમે સુવિધા લેવા બધું માંગી છીએ। અને અમારે નથી ભૂગર્ભ, નથી રોડ કે નથી પાણી, તો અમે અહીંયા રહીશી પણ બહુ હેરાન થઈ।